નમસ્કાર, મોર્નિંગ રાઉન્ડઅપમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। રાજ્યમાં સતત વધશે વરસાદનું જોર। 5 દિવસ ભારેથી અતિભારે વરસાદ રહેશે। મંગળવારે 2 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવેલું છે। આજે સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં યલો એલર્ટ છે। દક્ષિણ ગુજરાતના 2 જિલ્લામાં આજે યલો એલર્ટ છે, જ્યારે કાલે સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। પોરબંદર, રાજકોટમાં કાલે ભારે વરસાદની આગાહી છે। અમરેલી, જૂનાગઢમાં પણ ભારે વરસાદ પડી શકે તો ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી છે। 5 જિલ્લામાં સોમવારે ઓરેન્જ એલર્ટ છે, જ્યારે મંગળવારે 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે। બુધવારે 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે। ઓરેન્જ એલર્ટનો મતલબ છે કે મધ્યમથી ભારે વરસાદ જે છે એ પડી શકે છે, અને રેડ એલર્ટનો મતલબ હોય છે કે ભારેથી ભારે વરસાદ પડી શકે છે। હવે વાત કરીશું કચ્છ જિલ્લાની। કચ્છમાં અંજારમાં ભારે મેઘખાંગા થયા। ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। રસ્તા પર નદીની જેમ વહેતું થયું પાણી। બજારોમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। તો કચ્છના અંજારથી જે તસવીર આવી રહી છે તે આપને બતાવી રહ્યા છીએ। કચ્છમાં ધોધમાર વરસાદ પડ્યો। અંજારમાં ભારે મેઘખાંગા થયા અને ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। રસ્તા પર નદીની જેમ વહેતું થયું પાણી। બજારોમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। તો ગીર સોમનાથના તાલાલા શહેરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો। તાલાલાથી જે તસવીર આવી રહી છે તે આપણે બતાવી રહ્યા છીએ। તાલાલા શહેર અને આસપાસના ગ્રામીણ પંથકમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો। એક્સક્લુઝિવ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ, જે ગીર સોમનાથના તાલાલાથી આવી રહી છે। 1.5 ઇંચ વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા। તાલાલાના આંબડાશ ગામે બજારોમાં નદીઓની જેમ પાણી વહેતા જોવા મળ્યા છે। હવામાન વિભાગની પણ આગાહી છે કે આગામી 5 દિવસ વરસાદી માહોલ રાજ્યમાં રહેશે, જેમાં ખાસ તો સૌરાષ્ટ્રમાં પણ આગાહી કરવામાં આવી છે। 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવેલું છે। ત્યારે ગીર સોમનાથમાં ગઈકાલથી જે રીતે વરસાદી માહોલ જામ્યો છે, જેમાં તાલાલામાં સૌથી વધુ વરસાદ જોવા મળ્યો અને રસ્તા ઉપર જાણે ધોધ વહેતો હોય, નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। તો આ તરફ ભાવનગર શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો થતા વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો। ભાવનગર શહેરમાં આખો દિવસ ગરમી અને બફારાનું પ્રમાણ રહ્યું હતું, પરંતુ મોડી સાંજના સમયે ભારે પવન અને ગાજવીજ સાથે શહેરમાં ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી જોવા મળ્યું। વાત રાજકોટની કરીએ। રાજકોટમાં પણ સતત 3 દિવસથી મેઘમહેર થઈ રહી છે। રાજકોટ શહેરના સદર બજારમાં પાણી ભરાઈ ગયા। તો ત્રિકોણબાગ, યાજ્ઞિક રોડ, રેસકોર્સ, રિંગ રોડ, કિસાનપરા ચોકમાં પણ પાણી ભરાયા। વાવડી ગામ, માધાપર ગામ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો।